નમસ્કાર બાળમિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગણિત અગાઉના વિડીયોમાં આપણે વિવિધ પ્રકારના આકારો વિશે જોઈ ગયા છીએ. તો આજે આપણે પ્રકરણ 3 કેટલા ચોરસ વિશે અભ્યાસ કરીશું. તો કે ચોરસના આપણે પરિમિતિ, ક્ષેત્રફળ વિશેનો ખ્યાલ મેળવીશું. તો કે ચોરસની પરિમિતિ અને ચોરસનું ચોરસની પરિમિતિ, ચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું પરિમિતિ અને લંબચોરસના ક્ષેત્રફળ વિશેનો ખ્યાલ મેળવીશું. તો કે આપણે પહેલાં સૌપ્રથમ પરિમિતિ વિશે જોઈશું. તો કે પરિમિતિ કોઈપણ બંધ આકૃતિની બધી બાજુઓના માપનો સરવાળો એટલે પરિમિતિ. અહીંયા કોઈપણ બંધ આકૃતિની બધી બાજુઓના માપના સરવાળાને પરિમિતિ કહે છે. ધારો કે આપણે કોઈ બગીચાની વાડ કરવી હોય તો બગીચાની વાડ કરવા માટે જે આજુબાજુની જે જગ્યા હોય અને જે વાડ માટે જે તાર જોઈએ અને એને આપણે પરિમિતિ કહીએ છીએ. તો કે એમાં આપણે એક ચોરસની પરિમિતિ શોધીએ. તો કે ચારે બાજુના માપના સરવાળો એટલે ચોરસની પરિમિતિ. અહીંયા ચોરસની આકૃતિ આપણને આપેલી છે અને ચોરસની આકૃતિમાં આપણને 4 બાજુઓ અને 4 ખૂણાઓ જોવા મળે છે. તો કે ચોરસની ચારે બાજુના માપનો સરવાળો લંબાઈ 1, લંબાઈ 2, લંબાઈ 3 અને લંબાઈ 4 એટલે કે ચારે બાજુઓના માપના સરવાળાને પરિમિતિ કહે છે. એટલે કે લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ, એને આપણે 4 ગુણ્યા લંબાઈ કહીએ છીએ. અને એને 4L, ઇંગ્લિશમાં એને લંબાઈને લેન્થ કહેવામાં આવે છે. તો ટૂંકમાં આપણે એને L વડે દર્શાવી શકીએ છીએ. તો ચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર 4 ગુણ્યા લંબાઈ થાય છે. તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે 2 સેમી બાજુવાળા ચોરસની પરિમિતિ 2 સેમી બાજુવાળા ચોરસની પરિમિતિ કેટલી થાય? અહીંયા આપણે આકૃતિમાં જોઈએ કે 2 સેમી બાજુવાળા ચોરસની પરિમિતિ શોધવી છે. તો ચોરસની આકૃતિ આપણને આ રીતે હોય તો અહીંયા આપણે લંબાઈ એની આપણને કેટલી આપેલી છે? 2 સેમી આપેલી છે. અને ચોરસની ચારે બાજુના માપ કેવા હોય છે? સરખા હોય છે. તો કે ચોરસની ચારે બાજુના સરખા હોય છે. અને ચોરસની એક બાજુની લંબાઈ કેટલા સેમી આપેલી છે? 2 સેમી આપેલી છે. કે ચોરસની એક બાજુની લંબાઈ 2 સેમી છે. તો આપણને ચોરસની પરિમિતિ શોધવાની છે. તો કે ચોરસની પરિમિતિ બરાબર એનું સૂત્ર આપણે હાલ જ શોધ્યું 4 ગુણ્યા લંબાઈ. તો 4 ગુણ્યા લંબાઈ આપણને કેટલી આપેલી છે? 2 સેમી આપેલી છે. તો 2 સેમી. તો 4 ગુણ્યા 2 એટલે 8 સેમી. તો ચોરસની પરિમિતિ કેટલી થાય છે? 8 સેમી. 8 સેમી થાય છે. તો હવે આપણે લંબચોરસની પરિમિતિ વિશે શીખીશું. તો કે લંબચોરસની પરિમિતિમાં સામસામેની બાજુઓ સરખી હોય છે. તો આ એક લંબચોરસ છે. એમાં લંબાઈ, લંબાઈ અને પહોળાઈ એને સામસામેની બાજુઓ સરખી હોય છે. જ્યારે ડાબી અને જમણી બાજુ એ બંને બાજુ કેવી હોય છે? સરખી હોય છે. તો કે લંબચોરસમાં લંબાઈ અને પહોળાઈ એટલે કે લંબાઈનું માપ તમને આકૃતિમાં કેવું દેખાય છે? વધુ દેખાય છે. અને જ્યારે પહોળાઈનું માપ કેવું છે? ઓછું છે. તો કે લંબાઈ અને પહોળાઈ સામસામેની બાજુઓ કેવી હોય છે? સરખી હોય છે. લંબાઈને અંગ્રેજીમાં લેન્થ અને પહોળાઈને અંગ્રેજીમાં બ્રેડ્થ કહે છે. એટલે કે જેને ટૂંકમાં L અને B વડે દર્શાવાય છે. ચારે બાજુઓના માપના સરવાળાને પરિમિતિ કહે છે. લંબાઈ વત્તા પહોળાઈ, લંબાઈ વત્તા પહોળાઈ, આ ચારે બાજુઓના માપનો જે સરવાળો કરીએ એને પરિમિતિ કહે છે. તો કે લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર એટલે કે લંબાઈ વત્તા પહોળાઈ, લંબાઈ વત્તા પહોળાઈ. તો કે 2 વખત આપણને લંબાઈ આપેલી છે અને 2 વખત આપણને પહોળાઈ આપેલી છે. એટલે કે 2 લંબાઈ વત્તા 2 પહોળાઈ.
અને એનું સાદું રૂપ આપી અને 2ને આપણે કોમન કાઢીએ તો લંબાઈ વત્તા પહોળાઈ થાય છે. અને આને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આ લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર છે. હવે લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર શોધ્યું તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે 6 સેમી લંબાઈ અને 3 સેમી પહોળાઈવાળા લંબચોરસની પરિમિતિ શોધો. હવે આપણે અગાઉ લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર જોઈ ગયા કે લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો કે આ એક લંબચોરસ છે, એની આપણને લંબાઈ કેટલી આપેલી છે 6 સેમી. તો અહીંયા આપણે 6 સેમી લખીશું અને પહોળાઈ કેટલી આપેલી છે 3 સેમી. તો અહીંયા 3 સેમી લખીશું. તો એની સામેની બાજુ પણ 3 સેમી અને ઉપર આપણે 6 સેમી લખ્યા તો નીચેની બાજુ પણ 6 સેમી લખીશું. તો હવે આપણને 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ આ બધાનો આપણે શું કરવાનો છે સરવાળો કરવાનો. અને સરવાળો કરીશું 6 + 3 એટલે 9. 9માં આપણે 6 ઉમેરીશું તો કેટલા થાય છે 15 થાય છે. અને ફરી 15માં 3 ઉમેરીશું તો 18 થાય છે. પણ આપણે સૂત્ર દ્વારા શોધીએ. 2 કૌંસમાં લંબાઈ આપણને 6 આપેલી છે અને પહોળાઈ 3 આપેલી છે. તો એનું કૌંસનું આપણે સાદું રૂપ કરીએ તો 2 કૌંસમાં 6 + 3 કરીએ તો કેટલા થાય છે 9 થાય છે. અને 2નો આપણે 9 સાથે ગુણાકાર કરીશું તો 2 × 9 એટલે 18 સેમી થાય. તો આપણે આ આકૃતિના આધારે સરવાળો કર્યો તો પણ આપણે 18 સેમી મળતું હતું અને સૂત્ર મૂકીને ગણતરી કરીશું તો પણ આપણે 18 સેમી મળે છે. તો લંબચોરસની માટે લંબચોરસની પરિમિતિ 18 સેમી થાય. તો ચાલો આપણે હવે ક્ષેત્રફળ વિશે શીખીએ. તો ક્ષેત્રફળ આકૃતિએ સપાટી પર રોકેલું જગ્યાનું માપ એટલે ક્ષેત્રફળ. હવે અહીંયા એક આકૃતિ છે. આ આકૃતિ અંદરની બાજુ જે જગ્યા રોકે છે એ ભાગને શું કહે છે તેનું ક્ષેત્રફળ કહે છે. ધારો કે કોઈ આપણે ટાઇલ્સ છે અને જમીન ઉપર મૂકીએ અને જે ભાગ અંદરનો જે જગ્યા રોકે છે એને આકૃતિનું શું કહે છે ક્ષેત્રફળ કહે છે. એ જ રીતે હવે આપણે એક આકૃતિ દ્વારા સમજીએ. અહીંયા છે કે આકૃતિ વડે કેટલાક આખા અને કેટલાક અડધા, કેટલાક અડધાથી ઓછા અને કેટલાક અડધાથી વધારે ખાના રોકાય છે. તો અહીંયા એક આકૃતિ છે. એ આકૃતિમાં આપણે એક પાન દોરેલું છે. એની અંદર કેટલાક અડધા ખાના છે, કેટલાક અડધાથી વધારે ખાના છે અને કેટલાક અડધાથી ઓછા ખાના છે. તો કે જે ખાનામાં આકૃતિ આખો ભાગ રોકેલ હોય તે ખાનાને આખું ખાનું ગણીશું. અહીંયા તમને જે ખાના આખા દેખાય છે એ ખાનાને આપણે કેવું ખાનું ગણવાનું છે આખું ખાનું ગણવાનું છે. ધારો કે આ ખાનું છે, આ બધા જે આખા છે આ નાના ખાના દેખાય છે એ ગણવાના નહીં. એના સિવાયના બધા જ ખાના કેવા છે આખા ખાના છે. તો એ બધા ભાગ આપણે કેવો ગણવાનો આખા ખાના ગણવાના એ ભાગમાં. પછી છે કે જે ખાનામાં આકૃતિએ આખો ભાગ રોકેલો હોય તે ખાનાને આખું ખાનું ગણીશું. તો એ આકૃતિનો ભાગ આપણે જોઈ ગયા કે બધા ખાના આખા છે તો એ આપણે આખા ખાના ગણવાના. જે ખાનામાં અડધાથી વધારે ભાગમાં આકૃતિએ જગ્યા રોકેલ હોય તો તે ખાનાને કેવું ખાનું ગણવાનું અડધાથી વધારે. એટલે કે આ રીતે ખાનું અહીંયા આપણે દોરીએ અને આકૃતિ દર્શાવીએ. આપણે ધારો કે આ રીતે દોરીએ તો આ ખાનું કેવું કહેવાય આખું ખાનું કહેવાય. અને જે આ ખાનું છે એ કેવું કહેવાય અડધાથી વધારે કહેવાય. આ ખાનાનો ભાગ કેવો છે અડધાથી વધારે. તો આમાં પણ તમને અડધાથી વધારે જે ભાગ દેખાતો હોય તે ખાનાને આખું ખાનું ગણવાનું. પછી કે જે ખાનાનો અડધો ભાગ આકૃતિ રોકેલ હોય
તે ખાનાને અડધું ગણીશું અને 2 અડધા ખાના મળે ત્યારે કેવું ખાનું થાય? આખું ખાનું થાય. આકૃતિ અહીંયા એક અડધો ભાગ રોકે છે અને અહીંયા પણ અડધો ભાગ રોકે છે, તો 2 અડધા ખાના હોય એને આપણે આખું ખાનું ગણવાનું. તો આ જ રીતે અહીંયા પણ આકૃતિમાં આપણને કેટલાક અડધા ખાના આપેલા છે, તો 2 અડધા ખાના ભેગા મળી અને આખું ખાનું થાય છે. તો જેટલા ખાના અડધા આપેલા હોય એને આપણે 2-2ની ગણતરી કરી અને એક ખાનું ગણવાનું. પછી જે ખાનામાં અડધાથી ઓછા ભાગમાં આકૃતિએ જગ્યા રોકેલ હોય તે ખાનાને ધ્યાનમાં લેવાનું નથી. તો અહીંયા ધારો કે ખાનું અડધાથી ઓછો ભાગ રોકે છે, તો આ ખાનાને આપણે ગણવાનું નહીં. એ જ રીતે આકૃતિમાં પણ જે તમને અડધાથી ઓછા ખાના દેખાય છે એને ગણવાના નથી, એટલે કે ધ્યાનમાં લેવાના નહીં અડધાથી ઓછા ખાનાઓને. એટલે કે અડધા ખાના અને અડધાથી વધારે ખાના, અડધાથી અને આખા ખાના બધા જ ગણવાના, પણ જે આકૃતિમાં ઓછો ભાગ દેખાય અડધાથી ઓછો એ ખાનાને ધ્યાનમાં લેવાનું નથી. તો કે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર જોઈએ. તો કે ચોરસનું ક્ષેત્રફળ હમણાં આપણે જોઈ ગયા ચોરસની પરિમિતિ કે ચારેય બાજુઓનો સરવાળો કરતા હતા, એટલે લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ થતી હતી. પણ ચોરસનું ક્ષેત્રફળ એટલે કે આકૃતિએ સપાટી પર રોકેલી જગ્યાનું માપ. કોઈ આકૃતિ આપણને આપેલી હોય એની સપાટી ઉપરનું ક્ષેત્રફળ શોધવાનું. એટલે ચોરસમાં શું આપેલી હોય છે? લંબાઈ આપેલી હોય છે. તો લંબાઈ ગુણ્યા આપણે શું કરવાનું? લંબાઈ કરવાની. એટલે કે એને ટૂંકમાં દર્શાવવું હોય તો L ગુણ્યા L અને Lનો સ્ક્વેર થાય છે. તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે 8 સેમી લંબાઈના 8 સેમી લંબાઈવાળા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણે જોઈ ગયા લંબાઈ ગુણ્યા લંબાઈ. તો કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. હવે આપણને લંબાઈ આપેલી છે 8 સેમી, તો એક બાજુની લંબાઈ 8 સેમી હોય તો ચોરસમાં બધી બાજુની લંબાઈ કેટલી થાય? 8 સેમી. તો 8 ગુણ્યા 8 સેમી ગુણ્યા 8 સેમી, 8 ગુણ્યા 8 એટલે 64 સેમી. 64 અને એકમ ચોરસના ક્ષેત્રફળમાં એકમ એટલે કે ક્ષેત્રફળના એકમ ચોરસ સેમીમાં આપેલો હોય તો ચોરસ સેમીમાં, મીટરમાં આપેલો હોય તો ચોરસ મીટર અને કિમીમાં આપેલો હોય તો ચોરસ કિમીમાં લખાય છે. તો કે ચોરસના ક્ષેત્રફળનું માપ આપણને સેમીમાં આપેલું છે પણ એનો એકમ થાય છે ચોરસ સેમી. તો કે ચોરસનું ક્ષેત્રફળ ચોસઠ ચોરસ સેમી થાય. એ જ રીતે આપણે હવે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર જોઈએ. તો કે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. એટલે કે L ગુણ્યા B. એને ટૂંકમાં લેન્થ અને બ્રોડ કહેવાય છે, એટલે ટૂંકમાં આપણે L અને B લખી શકીએ છીએ. તો કે હવે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. 8 સેમી લંબાઈ અને 5 સેમી પહોળાઈવાળા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો હમણાં જ આપણે સૂત્ર શોધ્યું લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું. તો કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ આપણને કેટલી આપેલી છે? 8 સેમી આપેલી છે, જ્યારે પહોળાઈ કેટલી આપેલી છે? 5 સેમી. તો લંબાઈ લખીશું આપણે 8 સેમી અને પહોળાઈ લખીશું 5 સેમી. તો 8 ગુણ્યા 5 કરીશું તો કેટલા થાય? 40. અને હમણાં જ આપણે જોઈ ગયા કે ક્ષેત્રફળનો એકમ આપણે સેમીમાં આપેલો હોય
તો એને આપણે ચોરસ સેમી લખીશું. તો 40 ચોરસ સેમી થાય. તો કે માટે લંબચોરસનું ક્ષેત્રફળ ચાલીસ ચોરસ સેમી થાય. મિત્રો, આપણા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 34 ઉપર વિવિધ ટપકાઓની બિંદુઓની મદદથી આપણને ચોરસ આપેલા છે. તો આપણે અહીંયા જોઈએ કે બિંદુઓથી બનાવેલા કાગળ ઉપરના લાલ ચોરસની બાજુઓ માપો અને આવા 12 ચોરસ વડે અલગ અલગ પ્રકારના જેટલા લંબચોરસ બને તે દોરો. હવે બિંદુઓને આપણે શું કહે છે કે લાલ રંગના બિંદુઓને માપો કેટલા સેમીનું થાય છે. કે આ બિંદુ અહીંયા આપણે દર્શાવી અને એક ચોરસ બનાવ્યું છે. તો આપણે ફૂટપટ્ટીની મદદથી માપીશું. તમે તમારે તમારા ઘરે પુસ્તકમાં આપેલા આકારને માપવાનો છે કે કેટલા સેમીનો થાય છે. તો આ એક ચોરસની એક બાજુ કેટલા સેમીની થાય છે? 1 સેમીની ગણવાની છે. અહીંયા તો મેં મોટી દોરી છે, પણ તમારે 1 સેમીનું થાય એટલું જ દોરવાનું છે. પાઠ્યપુસ્તકમાં આપણને 1 સેમીનું માપ આપેલું છે. અહીંયાનું માપ 1 સેમી થાય છે. આનું માપ પણ કેટલું થાય છે? 1 સેમી. બધી જ બાજુના માપ 1 સેમી થાય છે. એવા અલગ અલગ 12 ચોરસનો ઉપયોગ કરી કેટલા લંબચોરસ બને છે તે આપણે દોરવાના છે. તો કે અહીંયા આપણે 12 લંબચોરસ દોરવાનો પ્રયત્ન કરીએ. તો બિંદુઓની મદદથી આપણે ચાલુ કરીએ. તો આને આપણે ગણીશું નહીં. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. એ જ રીતે નીચેની લાઈનને આપણે જોડી દઈએ. તો આ એક લંબચોરસ બની ગયું. હવે આપણે બીજું લંબચોરસ બનાવીએ 12 બિંદુઓની મદદથી. આ એક બીજું લંબચોરસ બની ગયું. હવે આપણે ફરી 12 બિંદુઓનો ઉપયોગ કરી બીજો એક લંબચોરસ બનાવીએ. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો 12 ખાનાઓનો ઉપયોગ કરવાનો છે. તો આ એક લંબચોરસ બની ગયું. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો આ એક બીજું 12 બિંદુઓની મદદથી ચોરસ ખાનું બની ગયું. હવે આપણે એક બીજું બનાવીએ. તો આ પણ 12 ખાનાઓની મદદથી એક લંબચોરસ બને છે. હવે આપણે ફરી એક બીજું લંબચોરસ બનાવીએ. આ પણ 12 ખાનાઓની મદદથી એક લંબચોરસ બને છે. અને અહીંયા પણ આપણે એક ફરી લંબચોરસ બનાવીએ. આ પણ કેટલા ખાનાઓની મદદથી બને છે? 12 ખાનાઓની મદદથી. હજી અહીંયા આપણને આકૃતિમાં બિંદુઓ બાકી છે, તો એને પણ આપણે દર્શાવી દઈએ. આ પણ 12 ખાનાઓની મદદથી બની ગયું છે. તો કુલ કેટલા લંબચોરસ બને છે? 1 2 3 4 5 6 અને 7 લંબચોરસ બને છે. તો તમે કેટલા લંબચોરસ બનાવી શક્યા? આપણને એક ખાલી જગ્યા આપેલી છે કે તમે કેટલા લંબચોરસ બનાવી શક્યા? તો કે 7 લંબચોરસ બનાવી શક્યા. એક લંબચોરસ બન્યું આપણે 2 ગુણ્યા 6 લંબાઈનું. એટલે આ 2 પહોળાઈ અને 6 એની લંબાઈ. એટલે 2 6 નો 1 સેમીનો એક લંબચોરસ બન્યો. 2 લંબચોરસ બન્યા 1 ગુણ્યા 12 સેમીના. અને 4 લંબચોરસ બને છે આપણે 3 ગુણ્યા 4 સેમીના. એટલે આપણે 4 વત્તા 2 એટલે 6 અને કુલ 7 લંબચોરસ બની ગયા. તો હવે નીચે આપણને પ્રશ્નો આપેલા છે કે દરેક લંબચોરસ 12 સમાન ચોરસમાંથી બન્યા છે. તેથી દરેકનું ક્ષેત્રફળ કેવું મળે છે? સરખું મળે છે. પરંતુ તેની હદની લંબાઈ એટલે કે પરિમિતિ કેવી છે? બધાની જુદી જુદી મળે છે. આની પરિમિતિ અને આની પરિમિતિ આપણને કેવી મળે છે? જુદી જુદી. તો કયા લંબચોરસની પરિમિતિ વધારે હશે અને કયા લંબચોરસની પરિમિતિ ઓછી હશે એ આપણે શોધીએ. તો કે પહેલો એક
આકૃતિ આના પરથી આપણે એની પરિમિતિ શોધીએ. એક લંબચોરસની લંબાઈ 2 × 6 આપેલી છે, તો કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 કૌંસમાં લંબાઈ 2 વત્તા 6 કરીએ તો 6 અને 2 8. તો અહીંયા કેટલી થાય છે? આની પરિમિતિ આપણને 16 મળે છે. હવે બીજો એક લંબચોરસ 1 × 12 સેમીના માપના અહીંયા 2 લંબચોરસ છે, એની પરિમિતિ શોધીએ આપણે 1 × 12 સેમીના માપની. તો 2 કૌંસમાં 1 વત્તા 12. તો 2 કૌંસમાં 12 વત્તા 1 એટલે કેટલા થાય? 13. તો આની પરિમિતિ આપણને કેટલી મળે છે? 13 × 2 એટલે 26 સેમી મળે છે. અને બીજા લંબચોરસ 4 આપણને આપેલા છે 3 × 4 સેમીના માપના. 3 × 4 સેમીના માપના. તો કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 કૌંસમાં 3 વત્તા 4. તો 3 વત્તા 4 એટલે 7 અને 7 × 2 એટલે 14 સેમી મળે છે. તો કે કયા લંબચોરસની પરિમિતિ આપણને સૌથી વધારે મળે છે? તો કે લંબચોરસ 1 × 12 સેમીના માપના લંબચોરસની પરિમિતિ આપણને કેવી? સૌથી વધારે મળે છે. અને કયા લંબચોરસની પરિમિતિ આપણને સૌથી ઓછી મળે છે? તો કે આ 4 લંબચોરસની પરિમિતિ આપણને 14 સેમી એટલે સૌથી ઓછી મળે છે. મિત્રો, આપણા પાઠ્યપુસ્તકમાં ટિકિટનું માપ પેજ નંબર 35 ઉપર ટિકિટો આપેલી છે. જુદી જુદી જૂની ટિકિટોના બોક્સ આપેલા છે. એને આપણે કેટલા ખાના રોકે છે એ જોવાનું છે. એ આપણે આકૃતિ દ્વારા જોઈએ કે પહેલા નંબર ટિકિટ એ આપેલી છે, એ કેટલા ખાના રોકે છે અને તેનું ક્ષેત્રફળ કેટલું થાય એ આપણે શોધવાનું છે. તો ટિકિટ એ કેટલા ખાના રોકે છે? તો 1 2 3 4 5 અને 6, 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18 ખાના રોકે છે. તો કે ટિકિટ એ 18 ચોરસ રોકે છે. હવે એનું ક્ષેત્રફળ શોધવાનું છે કે આકૃતિમાં જેટલા ખાના રોકેલા હોય એ એનું ક્ષેત્રફળ થાય. તો કે અહીંયા કેટલા ખાના આકૃતિમાં રોક્યા? 18 ખાના. તો એનું ક્ષેત્રફળ પણ કેટલું થાય છે? 18 ચોરસ સેમી થાય. તો 18 ચોરસ સેમી. અને આ રીતે શોધીએ તો પણ ચાલે કે એની ઉપરની લંબાઈ એટલે કેટલા ખાના આપેલા છે? 1 2 3 4 5 અને 6 ખાના આપેલા છે. અને બાજુમાં પહોળાઈમાં કેટલા ખાના આપેલા છે? 1 2 અને 3. તો 3 × 6 કરીએ તો કેટલા મળે છે? 18. તો એનું ક્ષેત્રફળ પણ આપણને 18 ચોરસ સેમી મળી ગયું. હવે ટિકિટ બી. તો ટિકિટ બીમાં કુલ કેટલા ચોરસ ખાના ઢાંકે છે? તો 1 2 3 4 5 6 7 અને 8. તો ટિકિટ બી 8 ચોરસ ઢાંકે છે. તો એનું ક્ષેત્રફળ શોધવું હોય તો 8 ચોરસ સેમી થાય. અને એને અહીંયા 2 અને 4. તો 4 નો 2 સાથે ગુણાકાર કરીશું તો કેટલા ખાના થાય છે? 8 ખાના થાય છે. તો 8 ચોરસ સેમી તેનું ક્ષેત્રફળ થાય છે. હવે છે ટિકિટ સી. ટિકિટ સી ટપાલ ટિકિટના ખાના કેટલા ઢાંકે છે? તો કે 1 2 3 4 5 અને 6 ખાના ઢાંકે છે. તો ટિકિટ સી 6 ચોરસ ઢાંકે છે. તો તેનું ક્ષેત્રફળ પણ કેટલું થાય છે? 6 ચોરસ સેમી થાય છે. હવે આવે છે ટિકિટ નંબર ડી. તો ટિકિટ ડી કેટલા ચોરસ ખાના ઢાંકે છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 ખાના ઢાંકે છે. તો ટિકિટ ડી બરાબર 12 ચોરસ થાય. તો તેનું ક્ષેત્રફળ પણ કેટલું થાય? 12 ચોરસ સેમી થાય છે. હવે ટિકિટ છે ઈ છે. તો ટિકિટ ઈ કેટલા ખાના ઢાંકે છે? તો કે 1 2 3 અને 4 ખાના ઢાંકે છે. તો ટિકિટ ઈ બરાબર 4 ચોરસ. તો તેનું ક્ષેત્રફળ પણ કેટલું થાય છે? 4 ચોરસ સેમી. હવે ટિકિટ એફ. એફ કેટલા ખાના ઢાંકે છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 ખાના ઢાંકે છે. તો ટિકિટ એફ બરાબર 12 ચોરસ. તો તેનું પણ ક્ષેત્રફળ કેટલું થાય છે? 12 ચોરસ સેમી. હવે આપણા પાઠ્યપુસ્તકમાં કેટલીક ખાલી જગ્યાઓ આપેલી છે. તો પહેલી ખાલી જગ્યા છે કે ટિકિટ એ દ્વારા 1 સેમી બાજુવાળા કેટલા ચોરસ ઢંકાય છે? તો કે આપણે અહીંયા ટિકિટ એ કેટલા ચોરસ ઢંકાય છે આકૃતિમાં એ આપણે ટિકિટ એનું શોધ્યું. તો ત્યાં કેટલા ખાના ઢાંકે છે? 18 ચોરસ ખાના ઢાંકે છે.
તો આકૃતિમાં જોઈને આપણે જે જવાબ શોધ્યો એ નંબરની ખાલી જગ્યામાં આપણે લખવાનો છે કે 18 ચોરસ. અને નીચે બીજી ખાલી જગ્યા આપેલી છે કે ટિકિટ બી દ્વારા કેટલા ચોરસ ઢંકાય છે. તો અહીંયા આપણે આકૃતિનું ટિકિટ બીનું ચોરસ કેટલા ઢંકાય છે તે શોધ્યું. તો ટિકિટ બી 8 ચોરસ ખાના ઢાંકે છે. હવે બી નંબરનો પ્રશ્ન છે કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે છે. તો કે આપણે બધી જ ટિકિટોના ક્ષેત્રફળ શોધ્યા છે કે એ નંબરની ટિકિટનું ક્ષેત્રફળ 18 ચોરસ સેમી મળ્યું, બી નંબરની ટિકિટનું 8 ચોરસ સેમી, સી નંબરમાં 6 ચોરસ સેમી, ડી નંબરમાં 12 ચોરસ સેમી, ઈ નંબરમાં 4 ચોરસ સેમી અને એફ નંબરમાં 12 ચોરસ સેમી. તો સૌથી વધારે કઈ ટિકિટનું ક્ષેત્રફળ આપણને મળે છે 18 ચોરસ સેમી મળે છે ટપાલ ટિકિટ એનું ક્ષેત્રફળ. તો કે જવાબમાં આવશે કે ટિકિટ એનું ક્ષેત્રફળ સૌથી વધારે છે. આ ટિકિટ 1 સેમી બાજુવાળા કેટલા ચોરસ ઢાંકે છે. તો કે 18 ચોરસ ઢાંકે છે. હવે સૌથી મોટી ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે ખાલી જગ્યા ચોરસ સેમી. તો અહીંયા આપણે એનું ક્ષેત્રફળ પણ શોધ્યું છે કેટલા સેમી મળે છે 18 ચોરસ સેમી મળે છે. હવે સી નંબરનો પ્રશ્ન આપેલો છે કઈ બે ટિકિટનું ક્ષેત્રફળ સરખું છે. તો અહીંયા આપણને ટિકિટ ડીનું અને ટિકિટ એફનું ક્ષેત્રફળ સરખા છે 12 સેમી મળે છે. તો પ્રશ્ન છે કે કઈ બે ટિકિટનું ક્ષેત્રફળ સરખું છે. તો ટિકિટ ડી અને ટિકિટ એફનું ક્ષેત્રફળ સરખું મળે છે. તો દરેક ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે. તો કે ટિકિટ ડી અને ટિકિટ એફનું બંનેનું ક્ષેત્રફળ 12 ચોરસ સેમી છે. હવે ડી નંબરનો પ્રશ્ન છે કે સૌથી નાની ટિકિટનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી છે. હવે તમને આ જે એથી એફ સુધીની ટિકિટો આપેલી છે એમાં સૌથી નાનું ક્ષેત્રફળ કઈ ટિકિટનું છે. તો કે ટિકિટ એફનું ક્ષેત્રફળ સૌથી નાનું છે, ઈનું ક્ષેત્રફળ સૌથી નાનું છે 4 ચોરસ સેમી. હવે સૌથી નાની ટિકિટ અને સૌથી મોટી ટિકિટ વચ્ચેનો તફાવત કેટલા ચોરસ સેમી થાય છે. તો સૌથી નાની ટિકિટ આપણને ઈ છે એનું મળે છે 4 ચોરસ સેમી અને સૌથી મોટી ટિકિટનું ક્ષેત્રફળ મળે છે 18 ચોરસ સેમી. તો કે તફાવત આપણે શોધવો હોય તો શું કરવાનું સૌથી મોટામાંથી નાની સંખ્યાને બાદ કરવાની. તો 18માંથી 4 બાદ કરીશું તો એનો તફાવત આપણને કેટલો મળે છે 14 સેમી મળે છે.